નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી મંગળમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે હવે ચેપ્ટર નંબર 4ના થોડાક દાખલા જ બાકી રહ્યા હતા. થોડાક એટલે સાવ થોડાક જ હતા, આમ તો બહુ ઝાઝા હતા. ને આપણે ચેપ્ટર નંબર 4 જે છે એનું એક ઉદાહરણ બાકી છે અને સ્વાધ્યાયના 3-4 દાખલા જે છે બાકી છે. તો એ આપણે આજે જોઈ લઈએ, બરાબર છે મિત્રો. ઉદાહરણનો જે દાખલો છે આપણે તે જોઈએ પહેલાં અને પછી આપણે સ્વાધ્યાય તરફ જઈશું. આપેલ પરિપથનો આકૃતિ અનુસાર વિદ્યુત પ્રવાહ માપવાનો છે. તો દર્શાવેલ એ મીટર, એટલે કે તમને એક પરિપથ આપેલો છે કે અહીંયા જે છે 3 ઓહમ, અહીંયા જે છે તમારી પાસે એ મીટર છે, રેડી. પછી અહીંથી જે છે કરંટ વહે છે અને અહીંયા જે છે એ તમારા વોલ્ટેજની બેટરી લગાવેલી છે, તો 3 વોલ્ટની લગાડેલી છે. એટલે અહીંથી કરંટ આ રીતે વહે છે. આ આકૃતિ આપેલ છે, અથવા તો આ પરિપથ જે છે આપેલો છે. હવે મિત્રો આપણો પ્રશ્ન એવો છે કે પરિપથમાં પ્રવાહ તો વહે છે, પરંતુ એમાં એક ક્વેશ્ચન છે. જો તમે આ એ મીટર જે છે તે તમારે ગેલ્વેનોમીટર હોય અને એનો અવરોધ જે છે RG 60 ઓહમ હોય, કેટલો હોય 60 ઓહમ હોય, તો પ્રવાહ કેટલો હશે? તો પ્રવાહ બરાબર શું થાય? તો વોલ્ટેજના છેદમાં R ઇક્વિવેલન્ટ થાય. હવે આપણે અહીંયા જોઈએ તો આને R1 કહીએ તો આને શું કહેવાય? તો RG કહેવાય. તો R ઇક્વિવેલન્ટ બેનું જોડાણ કેવું છે પહેલાં એ જોવું પડે. સર્વપ્રથમ તમારે એ નોંધવું જોઈએ કે R1 અને RG એ બંને શેમાં છે? તો શ્રેણીમાં છે. એટલે કે અહીં R1 અને RG શ્રેણીમાં હોવાથી તેનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ R1 પ્લસ RG થાય. હવે R1 પ્લસ RG થાય એના ઉપરથી આપણે કહી શકીએ કે 3 પ્લસ 60 થાય. 60 એટલે 6 ને 3 એટલે કેટલા થાય છે? અહીંયા 63 ઓહમ. તો કુલ અવરોધ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 63 ઓહમ આવે. તો I બરાબર Vના છેદમાં R ઇક્વિવેલન્ટ પરથી આપણને મળ્યો R ઇક્વિવેલન્ટ, એટલે કે REQ 63 ઓહમ. વોલ્ટેજ જે છે આપણી પાસે 3 વોલ્ટ છે. REQ આપણી પાસે જે છે કેટલો આવ્યો? તો 63. તો 3 ડિવાઈડ આપણે કરીએ 63, તો 3 ડિવાઈડ બાય 63, તો આન્સર શું આવે? 0.04. જુઓ આન્સર શું આવે આપણી પાસે? 0.04, એટલે કે 0.04 એમ્પિયર આન્સર આવી જાય છે. હવે મિત્રો આની અંદર બી ક્વેશ્ચન એવો છે કંઈક કે એમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ પણ જોડેલો હોય. શન્ટ વડે એને એ મીટરમાં રૂપાંતર કરેલા. જી તો અહીંયા છે જ તે 60નો, એની હારે શન્ટ જોડવાનો છે RS, રેડી. તો એ RS જે છે એ કેટલો હશે? તો 0.02 ઓહમનો. વિદ્યાર્થી મિત્રો હવે RS આપણે આ જોડીએ તો આ શન્ટ, તો હવે પહેલાં તો RG અને RS બંને કેમાં થાય? હવે લખવું પડે હવે આપણે કે RG અને RS અથવા તો સ્મોલ RS બંને સમાંતર હોવાથી એનો સમતુલ્ય અવરોધને આપણે REQ કહીએ તો સમાંતરમાં જોડાનું છે. તો RG ગુણ્યા RS છેદમાં RG વત્તા RS બરાબર છે. કેટલો છે RG? તો 60 ગુણ્યા 0.02 છેદમાં 60 વત્તા 0.02, એટલે કે 60 વત્તા 0.02 એટલે કે 60.02. અને આ કેટલો? તો 60 ગુણ્યા 0.02 કરીએ આપણે કેલ્સીની અંદર, એટલે કે 60 ગુણ્યા 0.02 કરીએ એટલે આન્સર આવશે 1.20. જુઓ તો અહીંયા આપણે 1.20 ભાંગ્યા 60.02, એને ભાંગ્યા આપણે 60.02 કરીએ તો આન્સર શું આવે? તો આન્સર આવે 0.01. તો REQ ઇઝ ઇક્વલ ટુ 0.01 ઓહમ. આ મેળવો આપણે રજીસ્ટર. તો પરિપથનો કુલ રજીસ્ટર મળી ગયો, પણ એની હારે 3 કેવો છે શ્રેણીમાં? તો હજી આપણે શું કરીશું? 3 વત્તા 0.01, આ થઈ ગયો તમારે R કુલ, રેડી. શ્રેણીમાં થાય ને આ અને આ બેનું જોડાણ સમાંતરમાં, પછી પાછું આ એક લાઈનમાં, પછી આ એની હારે શ્રેણીમાં થઈ ગયું. તો આપણે પાસે આન્સર આવશે 3.01 ઓહમ. તો હવે એનો I જોતો હોય તો શું કરવું પડે? આપણે I બરાબર Vના છેદમાં R કુલ લેવો પડે.
વી કેટલો તો 3/3.01 લઈએ એટલે આપણી પાસે આન્સર શું આવે તે જોઈએ. તો 3/3 3.01 કરીએ એટલે આપણી પાસે આન્સર આવે 0.99 એમ્પિયર આવે. કેટલો આવે? 0.99 એમ્પિયર, જે તમારા આન્સર છે. હજી આની અંદર એક વસ્તુ છે સી, કે સી પ્રશ્ન એવો છે, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય, એટલે કે આ એમીટર છે ને અહીંયા એનો અવરોધ જે છે યાર 0 લઈએ તો 0 વત્તા 3 એટલે અવરોધ કેટલો રહે આર ઈ ક્યુ, તો 0 + 3 એટલે કે 3 ઓહમ જ આવે આર ઈ ક્યુ. તો આપણી પાસે આર ઈ ક્યુ ની વેલ્યુ આવી ગઈ 3 ઓહમ, તો પ્રવાહ કેટલો છે? તો I બરાબર V છેદમાં આર ઈ ક્યુ લઈએ તો V કેટલો છે? તો એ 3 છે, આર ઈ ક્યુ કેટલો? તો 3 જ છે, એટલે કે 1 એમ્પિયર આવે. તો તમારી પાસે જો આદર્શ એમીટર એટલે શું કહેવાય? કે જેનો અવરોધ કેટલો હોય? 0 હોય. એવા એમીટરને આપણે વિદ્યાર્થી મિત્રો આદર્શ એમીટર તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. બરાબર છે. હવે મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન, આ ઉદાહરણ નંબર 4.13 હતું, એટલે કે આપણે છેલ્લું ઉદાહરણ પણ જે છે એ કમ્પ્લીટ કરી કાઢ્યું છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય તરફ જઈએ મિત્રો. ક્યાં જઈએ આપણે? તો સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર આપણે 4-5 દાખલા બાકી છે, તો એનો દાખલા નંબર જે છે એ 4.10 જોઈએ આપણે, કે બે ચલિત ગૂંચળાવાળા ગેલોનોમીટર અથવા ચલિત ગૂંચળા છે M1 અને N2. આનો N1 આપ્યો છે, આનો એમ્પિયર આપ્યો છે, આનો R આપ્યો છે, આનો K આપ્યો છે, આનો N2 આપ્યો છે, આનો A2 આપ્યો છે, R2 આપ્યો છે અને K2 આપ્યો છે. તો એ આપણે બધાની કિંમતો લખીએ કે આંટા કેટલા. તો આંટા જે છે એ તમને આપેલા છે 30, R1 જે છે એ છે 10 ઓહમ અને એ ક્ષેત્રફળ આપ્યું છે 3.6 × 10⁻3. K આપ્યો છે? તો આપ્યો નથી, પણ આપ્યો છે B. તો આપણે કેની જગ્યાએ કરી નાખીએ B1. કેટલો આપ્યો છે ટેસ્લા? તો 0.25 ટેસ્લા. ઓકે. હવે N2 જોઈએ. તો N2 કેટલો આપેલો છે? તો N2 જે છે એ તમને આપેલો છે 42, R2 આપ્યો છે 14, આ 42, આ જે છે 14 ઓહમ. A2 આપેલો છે 1.8 × 10⁻3 મીટર સ્ક્વેર, અહીંયા તે મીટર સ્ક્વેર. પછી શું આપ્યું છે જોઈએ, એટલે કે B2 આપ્યો છે, B2 0.50 ટેસ્લા. તો તમારે ફાઇન શું કરવાનું છે? બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે, એટલે K કેવા છે? સરખા છે. તો K1 બરાબર K2 આપેલું છે. સ્પ્રિંગ અચળાંક એટલે કોણ? તો K1 અને K2 એવું તમને રકમમાં જ આપ્યું છે કૌંસની અંદર. હવે તમારે ફાઇન શું કરવાનું છે? તો A પ્રવાહ સંવેદિતા બરાબર કેટલી, એટલે કે ફાઈના છેદમાં I બરાબર કેટલા, આવું તમારે મેળવવાનું છે ભાઈ. તો આપણે એ તો સીધી રીતે મેળવી શકીએ, એમાં કાંઈ લાંબુ કરવાનું હોય નહીં. હવે આપણી પાસે સૂત્ર છે કે ફાઈના છેદમાં I બરાબર NAB અથવા તો બેનના છેદમાં K. યાદ કરો, બરાબર છે કે નહીં? બેનના છેદમાં K પણ તમે કહી શકો. પ્રવાહ સંવેદિતા જે છે એનો તમારે શું મેળવવાનો છે? ગુણોત્તર. તો એ તો તમે ભાગાકાર સીધી રીતે કરી શકો છો, એમાં કાંઈ બહુ અઘરું બધું નથી. બરાબર છે. તો એક પહેલું આને કહી દઈએ, આ જે છે 1 ગૂંચળા માટે. સેકન્ડ માટે શું આવશે? તો ફાઈના છેદમાં I સેકન્ડ. રેડી? એની માટે શું થશે? BAN છેદમાં K. પણ અહીંયા 2 K1 B1 A1 N1 2 2 2 બધું બે માટે. હવે બેનો ગુણોત્તર લેવો છે, એટલે આપણે શું કરીશું? તો બે સમીકરણ 2 અને 1નો શું લઈશું આપણે? તો ગુણોત્તર લેતા લેવો. તો ગુણોત્તર શું આવે? તો 5/I2 / 5/I1 = શું આવશે? B2 A2 N2 છેદમાં K2 છેદમાં N1 A1 B1 છેદમાં K1. હવે મિત્રો K1 બરાબર K અને K2 બરાબર K બે હરખા છે, એટલે ઉડી જાય. તો આ જે છે અહીંયા ગુણાય, એટલે કે B2 A2 N2 છેદમાં N1 A1 B1. તમે B A એને લખી શકો છો, મને કાંઈ વાંધો છે નહીં. કોઈને આમ તો વાંધો નથી, મને હું ત્યાં વાંધો કોઈને હોવો જ ન જોઈએ. તો = B2 ની વેલ્યુ આપેલી છે 0.50 ટેસ્લા, A2 ની વેલ્યુ આપેલી છે 1.8 × 10⁻3. પછી જે છે N2 ની વેલ્યુ આપેલી છે 42. રેડી? ડિવાઈડ બાય ભાંગ્યા N1 આપેલો છે 30.
A1 આપેલો છે 3.6 ગુણ્યા 10⁻3 અને B1 આપેલો છે 0.25. તો પેલા બધાનો ઉપરનો ગુણાકાર કરવો એટલે પેલા ગુણાકાર કરીએ 0.50 ગુણ્યા 1.8 ગુણ્યા 42 એટલે તમારી પાસે આન્સર આવશે 37.80. અહીંયા કેટલો આવશે 37.80. એને ભાંગ્યા 30 કરો એટલે તમારો આન્સર આવશે 1.26. એને ભાંગ્યા 3.6 કરો એટલે તમારી પાસે આન્સર આવશે 0.35. એને ભાંગ્યા 0.25 કરો એટલે તમારી પાસે આન્સર આવશે 1.40. 1.40. હવે ખાતું જોઈએ તો 10⁻3 10⁻3 એટલે કાંઈ ફેરફાર આવશે નહીં, એટલે તમારે આન્સર આવશે 1.40. જોઈ લો એટલે 1.4 એટલે કે 5/i સેકન્ડ ડિવાઈડ બાય 5/i ફર્સ્ટ. આન્સર શું આવશે 1.40. આ તમારે એ આન્સર થયો. હજી બી આન્સર આપણે બાકી છે. ડેટા તમને આપેલો જ છે. તો બી પ્રશ્ન શું છે જુઓ, વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર છે. તો આપણને ફાઈના છેદમાં વી બરાબર સૂત્ર ખબર જ છે, BAN છેદમાં KR આવે બરાબર છે. ખાલી RR વડે અહીંયા ગુણીએ છીએ બે બાજુ છેદમાં બરાબર છે. બે બાજુ જે છે એ RR વડે આપણે ગુણીએ છીએ એટલે તમારે સીધું IR થઈ જાય એટલે વી થઈ જાય અને અહીંયા તો R આવે તે રેડી. આને નંબર આપી દઈએ 1 તો અહીંયા આવે B1 A1 N1 K1 R1 આને 1 કહેવાય. એ રીતે ફાઈના છેદમાં વી અને સેકન્ડ લઈએ તો B2 A2 N2 છેદમાં K2 R2 આને કહેવી 2. તો હવે આપણે પાછું સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ તો શું થાય 5 છેદમાં વી સેકન્ડ ડિવાઈડ બાય 5 છેદમાં વી ફર્સ્ટ બરાબર B2 N2 A2 છેદમાં K2 R2 ડિવાઈડ બાય B1 A1 N1 છેદમાં K1 R1. કે તો હરખા છે ઉડાડ નાખો તો વધે શું, આ અહીંયા ગુણાય આ ઉપર ગુણાય R1 છે એ. તો B2 N2 A2 R1 છેદમાં B1 A1 N1 R2 ઇઝ ઇક્વલ ટુ તેથી ફાઈના છેદમાં વી સેકન્ડ છેદમાં ફાઈના છેદમાં વી ફર્સ્ટ. B2 ની વેલ્યુ આપણી પાસે છે જ તે B2 કેટલો છે 0.50 એટલે 0.50 ગુણ્યા N2 કેટલો છે 42, A2 કેટલો છે 1.8 ગુણ્યા 10⁻3, R1 કેટલો છે 10 ઓહમ તો 10 છેદમાં B1 કેટલો છે તો B1 0.25 છે આપણી પાસે. A1 કેટલો છે તો 3.6 ગુણ્યા 10⁻3 છે. પછી N1 કેટલો છે તો એ 30 છે અને છેલ્લે વધ્યું કોણ R2. તો R2 કેટલો છે એ 14 છે. તો આપણે બધાયનો ભાગાકાર કરીએ, પહેલા ઉપરનો બધાયનો ગુણાકાર કરીએ તો હું તમને ગુણાકાર કરાવતો જાઉં છું. 0.5 એટલે 0.50 ગુણ્યા 42 એટલે આન્સર આવશે તમારે 21. એને ગુણ્યા 1.8 એટલે આન્સર આવશે તમારે 37.80. એને ગુણ્યા 10 એટલે આન્સર આવશે તમારે 378 આવી ગયો. એને ભાગ્યા 0.25 એટલે આન્સર આવશે તમારે 1512. એને ભાગ્યા 3.6 એટલે આન્સર આવશે 420. એને ભાગ્યા 30 એટલે આન્સર આવશે તમારે 14. એને ભાગ્યા 14 એટલે આન્સર આવશે 1. ખાલી માત્ર ને માત્ર એકડો. તો ફાઈના છેદમાં V2 એના છેદમાં એટલે કે વોલ્ટેજ સંવેદિતા બીજાની છેદમાં વોલ્ટેજ સંવેદિતા પેલાની એ બેયનો ગુણોત્તર આપણને 1 મળે છે. એટલે આ પ્રશ્ન થઈ ગયો તમારે 4.9 કમ્પ્લીટ. હવે આપણે 4.13 જોવા તરફ જઈ રહ્યા છીએ. તો 4.13 ક્વેશ્ચન નંબર આપણે અહીંયા લખીએ, રકમ કંઈક આવી છે કે 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું
વર્તુળાકાર ગૂંછળું લટકાવેલું છે. લટકાવેલું છે. ગૂંછળું તમે લટકાવી દીધું છે. શેમાં? તો 1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં હતા. જેમાંથી 6 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંછળાના લંબ સાથે ગૂંછળાના લંબ સાથે 60 ડિગ્રી કોણ બનાવે છે. ખૂણો કેટલો બનાવે છે? તો 60 ડિગ્રી. એટલે થીટા કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. ગૂંછળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય, એટલે કે તમારે ટોર્ક મેળવવાનું છે. તો ટોર્કનું સૂત્ર જ છે કે બાની સાઇન થીટા. હા, તો મને ખબર છે, તમને ખબર પડી ગઈ હશે. હવે પહેલાં તો રકમ જુઓ તો તમારે પહેલાં શું આપેલું છે રકમમાં? તો B બરાબર 1 ટેસ્લા, 5 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે R બરાબર 5 સેન્ટીમીટર, કન્વર્ટ ઇન્ટુ મીટર એટલે કે 5 × 10⁻² મીટર. ઓકે. 30 આંટા એટલે કે n આપેલા છે, કેટલા છે? 30 છે. આ આપ્યો છે કેટલો છે? 6 એમ્પિયર. થીટા આપેલો છે, એટલે જો તમે B એ આપ્યો છે? નથી આપ્યો. ગૂંછળું છે તો એ મેળવવો પડે. તો ગૂંછળા માટે એ લખવાનું, ગૂંછળાનું ક્ષેત્રફળ કેટલું થશે? πr². r આપ્યો છે. ઓકે. પાય કેટલો? 3.14 ગુણ્યા r કેટલો? 5 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ 3.14. 5 નો સ્ક્વેર 25 ગુણ્યા 10⁻4. 2 દુ 4. બરાબર છે. આ તો સમજણ પડી જ ગઈ છે. હવે તમારે ખાલી શું કરવાનું છે? તો 3.14 અને 25નો ગુણાકાર કરો. આપણે કરીએ તો 3.14 ગુણ્યા 25 કરીએ એટલે જવાબ આવે છે 78.50. 78.50 × 10⁻4 એકમ આવશે મીટર સ્ક્વેર. એટલે તમારે એ મળી ગયું. હવે તમારે શું કરવાનું છે? હવે બસ હવે સીધું જ તે ટાવ બરાબર 12 સાઇન થીટાની અંદર કિંમત મૂકવાની છે. બી કેટલું છે? 1 ટેસ્લા. એ કેટલો આવ્યો? 78.50 ગુણ્યા 10⁻4. એન કેટલો છે? તો આપ્યો છે 30 આંટા. આઈ આપ્યો છે? યસ. કેટલો? 6 એમ્પિયર. સાઇન? યસ, સાઇન 60. પહેલાં તો હવે સાઇન 60ની કિંમત તમારે લેવી પડે ભાઈ. પહેલાં કામ કરો, 1 ગુણ્યા બધું કરો એટલે 1 ગુણ્યા 78.50 કેટલા થશે? 78.50 ગુણ્યા 30 ગુણ્યા કેટલા છે? 6. કેટલા આવશે? 1 4 1 3 0. સાઇન 60. સાઇન 30ની વેલ્યુ આપણને ખબર છે 1/2, પણ સાઇન 60ની કેટલી હોય? તો √3/2 હોય. પહેલાં આને ભાંગી નાખો 2 વડે. તો તમે 2 વડે ભાંગશો એટલે આન્સર આવશે 7065 ઇન્ટુ √3. √3 એટલે 1.73 ઇન્ટુ તમારે શું કરવું પડે? 1.73 કરવું પડે. એટલે જવાબ આવશે 122. આન્સર શું આવશે? 122. આપણે એક લોચો કીધો તો ખબર પડી. પ્રવાહ કેટલો છે? બી કેટલું છે? બી ક્યાં મૂક્યું આમાં? બાની સાઇન થીટા. તો બાની બી કેટલું છે? 1 ટેસ્લા છે. ઓકે. હાલો. એ કેટલો છે? 78 પોઈન્ટ આવ્યું. એ રેડી લેવા. અહીંયા લોચો એ છે કે આપણે 8 લેવાની છે ત્રિજ્યા, મેં 5 લીધી છે. તમે એ ન જોયું? અહીંયા 8 આવશે એટલે 8 આવશે. તો 8 કન્વર્ટ અહીંયા πr² એટલે અહીંયા આવશે 66. તો અહીંયા આવશે તમારે 66 સીધું. 66 ગુણ્યા 3.14 લેવું પડે ભાઈ. આવું ન ભૂલ પડવી જોઈએ. 66 ગુણ્યા 3.14 એટલે આવે 200.96 ગુણ્યા 10⁻4. રેડી. એટલે તમને મળે πr². હવે એ તમારે અહીંયા જે છે ને આપણે કેટલા મૂક્યા હતા? 78 છે ને, એની જગ્યાએ આવશે તમારે 200.96 ગુણ્યા 10⁻4. બસ એટલું જ ખાલી ડિફરન્ટ. તો હવે ગુણાકાર કરીએ આપણે. 200.96 ગુણ્યા 30 કરીએ એટલે આન્સર આવે
6028.8 ગુણ્યા 6 તો છે જ તે, એટલે તમારી પાસે અહીંયા જે છે ને આન્સર શું આવશે એ આપણે લખીએ 36172.80 ઇન્ટુ √3/2. હવે 2 વડે ડિવાઈડ કરવાનું એટલે તમારી પાસે આન્સર આવે 18086.40 ઇન્ટુ √3. √3 મીન્સ 1.71 કરીએ, કેટલું થશે 1.71 અથવા 1. સમથિંગ, એટલે કે તમારી પાસે આન્સર આવશે 1.73 કરવો હોય તો આવે આન્સર 30927.74. આ તમારે આવી ગયો ન્યૂટન મીટર, પણ હજી પાવર કેટલી છે 10⁻⁴, એટલે ઇન્ટુ 10⁻⁴ 1 1 2 3 4, એટલે કે 3.092 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન મીટર. હવે તમારો આન્સર હરખો આવ્યો. ટોર્ક કેટલું આવ્યું 3.092 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન મીટર. આ તમારે એ પૂરો થયો. હવે બી ક્વેશ્ચન આપણે જોઈએ. તો આની અંદર જ તે બી કંઈક આવો છે, તો બી જોઈએ પેલા ભાઈ બી શું છે. જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખેલું હોય કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. ક્ષેત્રફળ જે છે એનું એ જ છે, તો ટોર્ક જે છે એ આવે શું તો NIA ક્રોસ શું આવે તો બી આવે. તો તમે અહીંયા બધું વસ્તુ એને જ તે ખાલી ક્ષેત્રફળ એ પ્રવાહ એટલો, પછી જે છે એને એટલા જ દે ને બી એટલા જ તે, તો આન્સર બદલાય કોઈ દી નહીં. તો ટાવ બરાબર શું આવી જાય આન્સર પાછો, તો આ પાછો આન્સર આવશે 3.092 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે કે જવાબ બદલાશે નહીં. એટલે આન્સર આપણે જે પહેલા આવ્યો એનો એ જ આન્સર વિદ્યાર્થી મિત્રો આવે. હવે મિત્રો એક પ્રશ્ન છે કે તમારે દાખલા નંબર 4.11 અને દાખલા નંબર 4.12 સ્વાધ્યાયનો રેડી. હવે આ બંને દાખલા જે છે એ સાયક્લોટ્રોન ઉપર આધારિત છે કે કેન્દ્રગામી બળ mv²/r બરાબર QEB, એટલે કે ચુંબકી બળ. ચુંબકી બળ તમને આવડતું હોય ને કેન્દ્રગામી બળની મદદથી તમારે જે છે એ આ દાખલા સોલ્વ થાય. કેન્દ્રગામી બળ તો તમને બધાને ખબર જ છે કેટલું હોય, mv²/r હોય. એ કોના લીધે લાગતું હોય તો એ ચુંબકી બળ જેટલું જ લાગતું હોય. એવી સાયક્લોટ્રોનની અંદર નાની એવી એક થિયરી છે જે તમારે સિલેબસમાં, એટલે કે સિલેબસમાં છે પણ બોર્ડમાં પૂછવા નથી. જે 30% સિલેબસ રદ કર્યો ને એની અંદર આ પોઈન્ટ આવે છે, પણ દાખલા છે એટલે આપણે સૂત્ર સમજાવીને દાખલા જે છે એની ગણતરી કરવી પડશે. તો મિત્રો આજે જે છે આપણે એટલું રાખીએ, આગળનો આવતા લેક્ચરમાં જોઈશું. હોમવર્ક જે છે એની અંદર આજે ચલાવ્યું ને મિત્રો એ તમારે એક વખત ખાલી લખવાનું છે, 2 વખત લખવા આપણે આપતા નથી, બરાબર છે. તો મિત્રો આજે આપણે એટલું રાખીએ, આગળનું જે છે આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા ફરી વખત કરીશું, બરાબર છે.